ધોરણ 12 સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, જુઓ આપણે શેર મૂડી અંગેના ભાગ 2નું નામાના ભાગ 2નું પ્રથમ પ્રકરણ શેર મૂડી અંગેના વ્યવહારો જે ચાલુ છે એમાં આપણે શેર જપ્તી કે જેના બાકી હપ્તા હોય એ બાકી હપ્તાવાળા શેર હોલ્ડરના શેર કંપની પરત લઈ લે, જેને આપણે શેર જપ્તી કહીએ છીએ. આ જપ્ત કરેલા શેર કંપની પોતાની પાસે રાખતી નથી, પણ અન્ય કોઈ વ્યક્તિને ફરી વેચે છે. એટલે જપ્તી અને જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા અંગેની આમનો અગાઉના વિડીયોમાં જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, એને લગતું એક ઉદાહરણ ચોપડીમાં ઉદાહરણ નંબર 11 કે જે પરીક્ષામાં આ પ્રકારના દાખલા વધુ પૂછાય છે કે કંપની જે શેર બહાર પાડે એ શેરની રકમ કંપની હપ્તાઓમાં મંગાવે છે, અને આ હપ્તાઓ કંપની જે સમયે મંગાવી એમાંથી જે શેર હોલ્ડરના બાકી હપ્તા હોય આ બાકી હપ્તાવાળા શેર હોલ્ડરના શેર કંપની જપ્ત કરે છે, અને આ જપ્ત કર્યા બાદ અન્ય કોઈ વ્યક્તિને કંપની આ શેર ફરી વેચે છે. એ અંગેનું ઉદાહરણ ચોપડીમાં જુઓ. ઉદાહરણ નંબર 11, એની રકમ ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર 11, નાઝનીન લિમિટેડ. જો વિદ્યાર્થી મિત્રો, નાઝનીન ટેક્સટાઇલ લિમિટેડ 10/1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, જેની રકમ નીચે મુજબ મંગાવવાની હતી. કંપની 3 હપ્તામાં રકમ મંગાવે છે. અરજી વખતે 4, મંજૂરી વખતે 4 અને બાકી રહે છેલ્લા હપ્તાના 2. એમ કંપનીએ મૂળ કિંમતે 10/1 એવા 12 લાખ શેર બહાર પાડ્યા. કંપનીને અરજીઓ કુલ 15,50,000ની મળી. એનો અર્થ એમ કંપનીને વધારાની 3,50,000 અરજી નામંજૂર કરી એના નાણાં પરત કર્યા. એમાંથી જુઓ કે હારૂન જે શેર હોલ્ડર એના 8,000 શેર કંપનીએ મંજૂર કરેલા હતા, પણ એને પોતાના શેર પર મંજૂરી અને છેલ્લા હપ્તાની આ 2 હપ્તા, એનો અર્થ એમ હારૂને ફક્ત પોતાના શેર પર અરજીની રકમ ભરી હતી. બીજો સલીમ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને પોતાના શેર પર છેલ્લા હપ્તાની રકમ ચૂકવી ન હતી. તો આ કંપનીએ બંને શેર હોલ્ડરના શેર હારૂનના 8,000 અને સલીમના 2,000 એમ 10,000 શેર જપ્ત કર્યા, અને જપ્ત કરેલા શેર ₹7.50 લેખે ફરી બહાર પાડ્યા, જે શાહરૂખે ખરીદ્યા. આ અંગેની કંપનીના ચોપડે આમ નોંધ. એના માટે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જરૂરી ગણતરી કંપનીને કુલ અરજીઓ, જો કંપનીને કુલ અરજીઓ 15,50,000ની મળે છે, એમાંથી કંપની બહાર પાડ્યા થશે 12 લાખ. એનો અર્થ એમ વધારાની અરજીઓ કે જે કંપની નામંજૂર કરશે એ 3,50,000. 3,50,000 ઉપર અરજી વખતે જે નાણાં મળ્યા હશે કંપની પરત કરશે. હવે એની ગણતરી કંપનીને અરજી જેટલી મળી એના ઉપર. વિદ્યાર્થી મિત્રો, કંપનીને 15,50,000 અરજીઓ મળી. અરજી વખતે કંપની ₹4 મંગાવે છે. એમ કરીને કંપનીને અરજી વખતે કુલ રકમ 62 લાખ મળી. આ 62 લાખમાંથી પૂરેપૂરી શેર મૂડી જ છે, પણ એમાંથી વધારાની અરજી 3,50,000 કે જે કંપની નામંજૂર કરી એના નાણાં જેટલા મળ્યા છે એ પરત કરશે. તો વધારાની 3,50,000 ઉપર અરજી વખતે કંપનીને ₹4 લેખે મંગાવે હતા, તો ₹4 લેખે કંપની એ પરત કરશે. તો 3,50,000 × 4 એટલે કંપની 14 લાખ પરત કરશે. તો 62 લાખ મળ્યા હતા અરજી વખતે, એમાંથી 14 લાખ પરત કર્યા, તો બાકીની મંજૂર કરેલ શેર અરજીની રકમ જે કંપની શેર મૂડી ખાતે 48 લાખ. આમ પહેલી 2 આમનોંધની ગણતરી થઈ જશે. હવે બીજો હપ્તો શેર મંજૂરી વખતે. હવે કંપનીના ચોપડે 12 લાખ શેર રહે,
તો મંજૂરી વખતે કંપનીને 12 લાખ શેર ઉપર 4 રૂપિયા લેખે કંપનીને 48 લાખ કુલ રકમ મંગાવશે. 48 લાખ મંગાવે ત્રીજી આમનોંધમાં જે મંગાવે એ રકમ, એમાંથી કંપનીને હારૂન કે જેના 8000 શેર હતા એને પોતાના શેર પર મંજૂરીનો હપ્તો ભરી શકતા નથી. તો મંજૂરીનો હપ્તો 4 રૂપિયા લેખે કંપનીને 32,000 ઓછા મળે. કુલ મંગાવ્યા હતા 48 લાખ, એમાંથી 32,000 ઓછા મળે એટલે કંપનીને મંજૂરીની રકમ પેટે કુલ 47,68,000 મળશે. આ ચોથી નોંધની ગણતરી. જેટલી રકમ મળે એ બેંક ખાતે. ને હવે આખરી હપ્તા વખતે કંપની મંગાવશે બધા શેર હોલ્ડરો પાસેથી કે જે મંજૂર કર્યા હતા 12 લાખ, આખરી હપ્તો 2 રૂપિયા છે તો 2 રૂપિયા લેખે કંપનીને 24 લાખ મંગાવશે. આ 24 લાખ મંગાવે રકમ પણ એમાંથી આખરી બાકી હપ્તો, હવે હારૂને પોતાના શેર ઉપર આખરી હપ્તો ભર્યો નથી, સાથે સાથે બીજો શેર હોલ્ડર જે સલીમ એ પણ પોતાના શેર ઉપર આખરી હપ્તો ભરી શકતા નથી. એટલે આખરી હપ્તા વખતે કંપનીના હારૂન અને સલીમ આ બંનેના થઈને 10,000 શેર ઉપર આખરી હપ્તાની રકમ મળતી નથી. તો કંપનીને આખરી હપ્તા વખતે 10,000 શેર પર 2 રૂપિયા લેખે 20,000 ઓછા મળે. તો કંપની 24 લાખ મંગાવ્યા હતા, 24 લાખમાંથી 20,000 મળતા નથી. તો કંપનીને આખરી હપ્તા વખતે મળશે 23,80,000. આ આખરી હપ્તો. હવે આખરી હપ્તો મંગાવ્યા પછી કંપની આ જે બંને શેર હોલ્ડરો જે છે આ બંને શેર હોલ્ડરના શેર પણ બાકી હપ્તા છે એના શેર કંપની જપ્ત કરશે. તો અહીંયા કંપનીએ મૂળ કિંમતે બહાર પાડેલ શેર જપ્ત કરવામાં આવે. મૂળ કિંમતે બહાર પાડેલ શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર જપ્તીની નોંધ શેર મૂડી ખાતે ઉધાર જેટલા શેર જપ્ત કર્યા એના ઉપર આખરી હપ્તો મંગાવ્યા પછી જપ્ત કર્યા એટલે પૂરેપૂરી મૂડી. શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે શેર હોલ્ડરે ભરેલ રકમ તે બાકી હપ્તાઓ ખાતે જે બાકી હપ્તા હોય. તો આપણે શેર મૂડી, શેર જપ્તી અને બાકી હપ્તા તો આવી ગયા ઉપર, એ જ લખી જાય. તો પહેલાં શેર મૂડી શોધીએ. તો શેર મૂડી બંનેના થઈને 10,000 શેર, આખરી હપ્તો મંગાવ્યા પછી જપ્ત કર્યા એટલે પૂરેપૂરી મૂડી મંગાવી 10 રૂપિયા લેખે શેર મૂડી ખાતે ઉધાર થશે. શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે શેર હોલ્ડરે ભરેલ રકમ. તો શેર હોલ્ડરે ભરેલ રકમ તો બંને શેર હોલ્ડર આમ શેર જપ્તી કે બંને શેર હોલ્ડરે ભરેલ રકમ. તો હારૂન કે જેને 8,000 શેર હતા એને ફક્ત અરજી વખતે ભર્યા છે, એનો અર્થ એમ હારૂને ભરેલ રકમ ₹32,000. સલીમ કે જેના 2,000 શેર હતા એને આખરી હપ્તો જ ભર્યો નથી, એનો મતલબ એમ અરજી અને મંજૂરી બંને ભર્યા છે. તો અરજી અને મંજૂરીના થઈને એના 8,000 શેર પર 8 રૂપિયા લેખે 16,000. આ બંને ભરેલ રકમ એટલે શેર જપ્તી ખાતે જમા થશે 48,000. ત્યારબાદ બાકી હપ્તો એ આપણે આગળ ગણતરી થઈ ગઈ. બાકી હપ્તા વખતે કંપનીને બંને શેર ઉપર બંનેના થઈને અરજી મંજૂરી વખતે ફક્ત હારૂનનો બાકી હપ્તો હતો. તો હારૂનનો 8,000 શેર પર 4 રૂપિયા લેખે 32,000. આખરી હપ્તો બાકી બંનેનો થયો કે હારૂને પણ ભર્યો નથી અને સલીમે ભર્યો નથી, એટલે આખરી બાકી હપ્તો 10,000 શેર પર 2 રૂપિયા લેખે 20,000. એટલે શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે બાકી હપ્તા ખાતે જમા. હવે આ બંને શેર હોલ્ડરના શેર કંપનીએ જપ્ત કરી દીધા પછી આ બંને શેર હોલ્ડરના શેર એટલે 10,000 શેર કંપની ફરીથી 7 રૂપિયા અને 50 પૈસા લેખે ફરી જે શાહરૂખને વેચે. તો જેટલા રૂપિયાના વેચ્યા હોય એ બેંક ખાતે, તો હવે એના હપ્તામાં નહીં, પૂરેપૂરી રકમ એકસાથે બેંક ખાતે 10,000 × 7.50 એ 75,000. તો 10 રૂપિયાનો શેર 7 રૂપિયા અને 50 પૈસામાં ફરી વેચ્યો તો કંપનીએ 2 રૂપિયા અને 50 પૈસા ઓછા લીધા,
તો ઓછી લીધેલ રકમ શેર જપ્તીમાંથી લેશે. તો શેર જપ્તી ખાતે 10,000 શેર પર ₹2.50 લેખે શેર જપ્તી ખાતે 25,000 એમ કરી શેર મૂડી ખાતે પાછા જમા કરશે. આ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડો. કંપની અને શેર જપ્તીની રકમ કુલ જપ્તીની રકમ 48,000 હતી. બંનેએ ભરી ત્યારે જપ્ત કરી. ફરી બહાર પાડતી વખતે કંપનીએ આ જપ્તીની રકમનો 25,000નો ઉપયોગ કર્યો. તો 48,000માંથી 25,000નો ઉપયોગ થયો તો એનો અર્થ એમ કંપની પાસે 23,000 વધે. તો વધેલ રકમ મૂડી અનામત ખાતે લઈ જશે. આમ 2 અરજીની, 2 મંજૂરીની, 4 2 આખરી હપ્તાની, 6 1 જપ્તીની, 7 જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની, 8 અને છેલ્લે જપ્તીની રકમ વધી એ મૂડી અનામત ખાતે આમ 9 આમનોંધ આવશે. હવે કંપની નાદની લિમિટેડના ચોપડે હવે આમનોંધમાં સૌ પ્રથમ આમનોંધ કંપની જે શેર અરજી વખતે નાણાં મળે 15,50,000 શેર પર ₹4 લેખે આપણે ગણતરી. હવે ગણતરીમાંથી ડાયરેક્ટ રકમ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલી નોંધ, બેંક ખાતે ઉધાર 62 લાખ, તે ઇક્વિટી શેર અરજી ખાતે 62 લાખ, જે અરજીની કુલ રકમ મળી એની. હવે બીજી નોંધ, આ અરજીની કુલ રકમ મળેમાંથી જે મંજૂર કરેલ અરજીની રકમ શેર મૂડી ખાતે, ના મંજૂર કરી એ પરત કરી બેંક ખાતે. એટલે બીજી નોંધ, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 62 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 48 લાખ, તે બેંક ખાતે 14 લાખ, કે જે આપણે ગણતરીમાં જોઈએ. આ અરજી અને મંજૂરી આ બંનેની રકમ થઈ ગઈ. ત્યારબાદ ત્રીજી નોંધ કે કંપની શેર મંજૂરીની રકમ. તો શેર મંજૂરી વખતે 12 લાખ શેર ઉપર ₹4 લેખે, કારણ કે હવે કંપનીના ચોપડે 3,50,000 શેર પરત કરી દીધી. એની રકમ બેંક ખાતે જમા થઈ ગઈ. હવે કંપનીના ચોપડે જેટલા શેર બહાર પાડ્યા એટલે જ રકમ. એટલે હવે 12 લાખ શેર ઉપર કંપની ₹4 લેખે મંજૂરી વખતે કંપની મંગાવશે 48 લાખ પૂરેપૂરી શેર મૂડી છે. એટલે ત્રીજી નોંધ, જેટલી રકમ મંજૂરી વખતે મંગાવે છે એની. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 48 લાખ. હવે 48 લાખ મંગાવ્યા, પરંતુ એમાંથી હારૂન કે જેના 8,000 શેર હતા એને 8,000 શેર ઉપર મંજૂરીનો હપ્તો ભરતા નથી. એટલે કંપનીને આ 48 લાખમાંથી 32,000 8 ચોક 32,000 ઓછા મળે છે. તો 48 લાખમાંથી 32,000 ઓછા મળે એટલે કંપનીને મંજૂરી વખતેની કુલ રકમ 47,68,000 મળે. તો એ બેંક ખાતે ઉધાર 47,68,000, મંજૂરીના બાકી હપ્તા ખાતે ઉધાર 32,000, એમ કરીને તે મંજૂરી ખાતે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 48 લાખ. હવે આખરી હપ્તો, મંજૂરીની રકમ પછી આખરી હપ્તો મંગાવશે. આખરી હપ્તો પણ મંગાવશે બધા શેર હોલ્ડરો પાસે. તો આખરી હપ્તા વખતે પણ 12 લાખ શેર ઉપર આખરી હપ્તો ₹2 લેખે 24 લાખ મંગાવે છે. તો એના આધારે આખરી હપ્તો મંગાવવાની 5મી નોંધ, ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર 24 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 24 લાખ. અને આખરી હપ્તા વખતે હવે હારૂન તો નથી ભરતો પોતાના શેર ઉપર આખરી હપ્તાની રકમ, સાથે સાથે બીજો શેર હોલ્ડર જે સલીમ કે એના 2,000 શેર હતા એ પણ પોતાના શેર ઉપર આખરી હપ્તાની રકમ ભરતો નથી. તો એનો અર્થ એમ, કંપનીને આખરી હપ્તા વખતે આ બંનેના થઈને 10,000 શેર ઉપર 10,000 શેર પર ₹2 લેખે 20,000 ઓછા મળે છે. તો 20,000 ઓછા મળે એટલે કુલ મંગાવ્યા હતા 24 લાખમાંથી 20,000 ઓછા, એટલે આખરી હપ્તા વખતે રકમ મળશે ત્યારે બેંક ખાતે ઉધાર 23,80,000, બાકી આખરી હપ્તા ખાતે ઉધાર 20,000,
તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે 24 લાખ. આમ આખરી હપ્તાની રકમ મળશે. છઠ્ઠી નોંધ એ અંગેની નોંધ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને શેર હોલ્ડરોના શેર કે જેના બાકી હપ્તા છે, આ બંનેના શેર કંપનીએ આખરી હપ્તો મંગાવ્યા પછી એમના શેર જપ્ત કરે છે. એની પણ આપણે ગણતરી કરી દીધી કે જે શેર જપ્ત કરવામાં આવે તો શેર જપ્તીની નોંધ. તો શેર બહાર પાડતી વખતે શેર મૂડી ખાતે જમા થાય તો જપ્ત કરતી વખતે શેર મૂડી ખાતે ઉધાર. તો શેર મૂડી ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર બંનેના થઈને 10,000 શેર જપ્ત કર્યા. 10,000 ગુણ્યા 10 એટલે 1 લાખ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. તે શેર જપ્તી ખાતે શેર હોલ્ડરે ભરેલ રકમ. તો આરુને પોતાના 8,000 શેર ઉપર ફક્ત અરજીની રકમ ભરી છે એટલે એના ભરેલ 32,000. સલીમ કે જેના 2,000 શેર ઉપર અરજીની મંજૂરી 2 હપ્તા ભર્યા છે, તો એનો અર્થ એમ એને 8,000 ભરેલા 8 રૂપિયા ભર્યા છે. તો 2,000 ગુણ્યા 8 એના 16,000. 32,000 વત્તા 16,000 એમ કરીને શેર જપ્તીની રકમ 48,000. તે શેર જપ્તી ખાતે 48,000. તે મંજૂરીના બાકી હપ્તા ખાતે 32,000. તે આખરી બાકી હપ્તા ખાતે 20,000. આમ કંપનીએ આ બંને શેર હોલ્ડરના શેર જપ્ત કર્યા એ અંગેની નોંધ. આ જપ્ત કરેલા શેર કંપની પોતાની પાસે રાખતા નથી, પણ આ જપ્ત કરેલા શેર ફરી વેચે છે. ફરી જેટલી રકમે વેચે એ પૂરેપૂરી રકમ એકસાથે મંગાવશે. તો આ જપ્ત કરેલા શેર કંપની ફરી 7 રૂપિયા 50 શાહરૂખને વેચે છે. તો જેટલામાં વેચે એટલી રકમ બેંક ખાતે. તો 10,000 ગુણ્યા 7.50 એમ બેંક ખાતે ઉધાર 75,000. 10 રૂપિયાવાળો શેર ફરી 7 રૂપિયા 50 વેચ્યો, તો એનો અર્થ એમ 2 રૂપિયા 50 કંપનીને ઓછા મળે. તો એ ઓછી લીધેલી રકમ કંપની અગાઉ જે જપ્તીની રકમ કરી હતી એમાંથી ઉપયોગ કરશે. તો તે શેર જપ્તીમાંથી ઉપયોગ કરશે. તો શેર જપ્તી ખાતે ઉધાર 10,000 ગુણ્યા 2.50 એમ 25,000. બેંક ખાતે ઉધાર 75,000. શેર જપ્તી ખાતે ઉધાર 25,000 એમ કરીને પૂરેપૂરી શેર મૂડી તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ. આમ કંપનીએ જપ્ત કરેલો શેર ફરી વેચ્યો 7 રૂપિયા 50. આમ કંપની ફરી બહાર પાડ્યા પછી કંપનીના ચોપડે વધેલ શેર જપ્તીની રકમ એ કંપની માટે એક પ્રકારનો નફો કહેવાય. તો વધેલ શેર જપ્તીની રકમ કંપની મૂડી અનામત ખાતે લઈ જશે. તો મૂડી અનામત ખાતે લઈ જવાની નોંધ. તો મૂડી અનામત ખાતે કંપનીને કુલ જપ્તીની રકમ 48,000 હતી. આ 48,000 જપ્તીની રકમમાંથી ફરી બહાર પાડતી વખતે 25,000નો ઉપયોગ કર્યો. જે આપણે ગણતરી કરી દીધી કે કુલ જપ્તીની રકમ હતી 48,000, એમાંથી ફરી બહાર પાડતી વખતે 25,000નો ઉપયોગ કર્યો. તો એનો મતલબ એમ કંપની પાસે કે શેર જપ્તીની રકમ 23,000 વધી છે. આ વધેલ રકમ કંપની માટે એક પ્રકારનો નફો ગણાય. તો આ વધેલ શેર જપ્તીની રકમ કંપની મૂડી અનામત ખાતે લઈ જશે. તો એની મૂડી અનામત ખાતે લઈ જવાની નોંધ. શેર જપ્તી ખાતે ઉધાર 23,000. તે મૂડી અનામત ખાતે 23,000. આમ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો દાખલો પરીક્ષામાં વધુ પૂછાય છે કે કંપનીએ પછી શેર મૂળ કિંમતે બહાર પાડેલા હોય કે પ્રીમિયમે બહાર પાડેલા હોય. આ બહાર પાડેલા શેર પર કંપની હપ્તાઓની રકમ મંગાવે. આ મંગાવેલ હપ્તામાંથી કોઈ શેર હોલ્ડર પોતાના શેર ઉપર કોઈ હપ્તો ભરી ન શકે. તો આવા બાકી હપ્તાવાળા શેર હોલ્ડરના શેર કંપની જપ્ત કરે. એ જપ્તીની નોંધ. અને આ જપ્ત કરેલા શેર કંપની પોતાની પાસે રાખતી નથી. અન્ય કોઈ શેર હોલ્ડર અન્ય કોઈ વ્યક્તિને વેચી દે. તેનો અર્થ એમ કે જપ્ત કરેલા શેર
ફરી બહાર પાડવાની નોંધ. આમ અરજી મંજૂરી હપ્તાની દરેકની નોંધ કર્યા પછી શેર જપ્તીની નોંધ, જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની અને છેલ્લે શેર જપ્તીની રકમ વધે તો મૂડી અનામત ખાતે લઈ જવાની. એટલે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ ઉદાહરણ 11ના જેવા દાખલા, મૂળ કિંમતે બહાર પાડેલ શેર જપ્તીની નોંધ અંગેના દાખલા ઘણી વખત પૂછાય છે કે પ્રીમિયમે બહાર પાડેલ હોય. આ IMP દાખલા. આ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોઈ આ રીતના દાખલાની પ્રેક્ટિસ કરજો. સારું, ચલો સર્વ વિદ્યાર્થી મિત્રોને છેલ્લે જય સ્વામિનારાયણ.